सो हेलो स्टूडेंट, तो वेलकम अगेन ऑन डेल्टा ई हब चैनल। तो बेटा आज जे छे ई आपणुं जे नर प्रजनन तंत्र जे छे ई आपणे कंटिन्यू करीए छीए बेटा। तो ऑलरेडी बेटा जे छे एना रिलेटेड जे छे ई बे विडियो जे छे अमारा अपलोड जे छे ई ऑलरेडी जे छे ई थई गयेला छे। हवे इम्पोर्टન્ટ पॉइंट खास याद राखजो बेटा के आजना लेक्चरनी अंदर जे આપણું જે છે એ નર સહાયક જે કોઈ ગ્રંથિ જે છે એના વિશે આપણે ડિસ્કસ કરવાના છે। ઓલરેડી બેટા તમે 10th સ્ટાન્ડર્ડની અંદર જે છે એ પ્રજનન તંત્ર વિશે પણ માહિતી મેળવી છે કે જેની અંદર તમે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ આવું કંઈક નામ સાંભળેલું હશે, ત્યારબાદ તમે પ્રોસ્ટેટ ગ્રંથિ આવું બી કંઈક નામ સાંભળેલું હશે અને ત્યારબાદ જે છે એ શુક્રાશય આવું બી તમે કંઈક નામ સાંભળેલું હશે। ક્લિયર? તો આજે જે છે બેટા એના જ વિશે જે છે આપણે માહિતી જે છે એ મેળવવા જઈ રહ્યા છે। પણ અહીંયા જે છે એ આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું। તો શરૂ કરીએ છીએ બેટા। આજનો જે તમારો ટોપિક જે છે એ તમારો છે નર સહાયક ગ્રંથિ। બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, જે લોકોએ ચેનલ મારી સબસ્ક્રાઇબ ન કરી હોય બેટા એ ફટાફટ જે છે ચલો જઈને ચેનલ છે જે સબસ્ક્રાઇબ કરી દો તમે, રાઈટ। અને બધી જ નોટિફિકેશન જે છે તમારે ઓન રાખવાની છે કે જેથી કરીને જે કોઈ વિડીયો હું અપલોડ કરું છું, અમે ડેલ્ટા ઈ હબ ઉપરથી જે કોઈ અહીંયા વિડીયો અપલોડ થાય છે બેટા એ બધી જ નોટિફિકેશન તમને મળી રહે, જેથી કરીને તમારો એક પણ વિડીયો જે છે તમારો સ્કીપ ના થાય। ચલો ડન। તો સ્ટાર્ટ કરીએ છીએ બેટા। આજનો જે તમારો ટોપિક જે છે જેના વિશે તમને આપેલું છે જોવો જોઈએ, નર સહાયક પ્રજનન ગ્રંથિ। બેટા નર સહાયક પ્રજનન ગ્રંથિ આવું નામ શું કામ આપેલું છે? તો સિમ્પલ વસ્તુ તમે સમજો, નામ આપેલું છે નર એટલે ઓબ્વિયસલી બેટા મેલની અંદર આવેલું છે। બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમે જોશો તો સહાયક, તો ઓબ્વિયસલી બેટા સહાયકનો મતલબ શું છે? તો આપણને બધાને ખબર છે કે સહાયકનો મતલબ છે બેટા હેલ્પ કરવું। કોની અંદર બેટા? તો જે કોઈ પ્રજનન જે છે એની અંદર જે છે એ સહાય આપતી ગ્રંથિ, મદદ કરતી ગ્રંથિ જેને કહેવામાં આવે છે નર સહાયક ગ્રંથિ, રાઈટ। કોઈ ગભરાવાની જરૂર નથી બેટા, બધા જ તમારા નીટના ક્વેશ્ચન જે છે હું તમને ગેરંટી આપું બેટા કે જો તમે આ બધા જ વિડીયો જે છે એ સારી રીતે 1 by 1 જે છે એ તમે નોટ્સ બનાવતા રહેશો, સાથે સાથે લખતા જશો તો ડેફિનેટલી જે છે તમને બેનિફિટ થશે ને થશે। તમારી બોર્ડ એક્ઝામમાં તો થવાનું જ છે, તમારી એનસીઈઆરટી જે છે આખી કવરઅપ થઈ જાય છે। આના સિવાયના બેટા તમારા ગુસ્સેટ અને નીટના કોન્સેપ્ટ બી આની અંદર ઇન્ક્લુડ થશે। ક્લિયર? તો શરૂ કરીએ છીએ બેટા। તમે જોવું જોઈએ કે મેનલી જે છે એ તમને કેટલી તમને સહાયક ગ્રંથિ તમને જોવા મળે છે બેટા? તો કે પહેલી તમને જે આપેલી છે એ છે શુક્રાશય। ઇંગ્લિશ કમ્પલસરી, થોડું અંગ્રેજી યાદ રાખવાનું, વધારે તો આપણને આપણે ગુજ્જુ તો વધારે જે છે આપણને જે છે એ ઇંગ્લિશ આવડે નહીં, એટલા માટે આપણે શુક્રાશયને જેવું આવડે એવું, કોઈ ગભરાવાની જરૂર નથી। શુક્રાશય જે છે એની અંદર જે છે એને ઇંગ્લિશમાં કહેવામાં છે બેટા સેમિનલ વેસિકલ, સેમિનલ વેસિકલ કહેવામાં આવે છે। ત્યારબાદ તમારી યાદ રાખવાનું છે પ્રોસ્ટેટ ગ્રંથિ। આપણા માટે શબ્દ નવો બિલકુલ નથી, કારણ કે તમે 10th સ્ટાન્ડર્ડની અંદર પ્રજનન તંત્ર જે છે એના વિશે માહિતી મેળવી ગયેલા છો। થર્ડ જે તમારે યાદ રાખવાનું છે એ છે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ, બલ્બોયુરેથ્રલ ગ્રંથિ। હવે થોડા મોટા થઈ ગયેલા છે એટલે થોડું ઘણું બર્ડન બી આવશે, રાઈટ। અને સોસાયટીમાં એવું તો સાંભળવા મળે કે હવે તો બધા ચલો સાયન્સમાં છો થોડું ઘણું ભણી લો, આપણે એવું બહુ ટેન્શન નહીં લેવાનું, બહુ શાંતિથી જ્યારે પણ આપણે રીડિંગ કરવા બેઠીએ બેટા એકદમ કોન્સન્ટ્રેશનથી બધી વસ્તુ જે છે એ આપણે જે છે એ કરીશું, રાઈટ। બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે અહીંયા જે છે એ તમને જે છે એ શું જોવા મળે છે બેટા? બીજું એનું નામ આપેલું છે, એક જ મિનિટ બેટા, ચલો બીજું તમને જે નામ આપેલું છે જેને કહેવામાં છે બેટા કાઉપર ગ્રંથિ। અરે શું કહેવામાં આવે છે બેટા? કાઉપર ગ્રંથિ જે છે એ કહેવામાં આવે છે। એક જ મિનિટ, ઓકે ફાઇન। જો નર સહાયક ગ્રંથિની અંદર બેટા કઈ વસ્તુ યાદ રાખવાનું છે? હમણાં જ આપણે વાત કરી એમ શુક્રાશય, સેમિનલ વેસિકલ, ત્યારબાદ તમને આપેલું છે પ્રોસ્ટેટ ગ્રંથિ અને ત્યારબાદ તમને આપેલું છે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ। બેટા બલ્બોયુરેથ્રલ ગ્રંથિ જે છે એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બેટા? તો કે બીજા કાઉપર ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે। કોના તરીકે બેટા? કાઉપર ગ્રંથિ। તો તમને ખબર હોવી જોઈએ કે જે લોકોએ ડેલ્ટા ઈ હબની ચેનલ ફોલો કરી છે એને ખબર હશે કે બલ્બોયુરેથ્રલ ગ્રંથિનું બીજું નામ શું છે બેટા? તો કે કાઉપર ગ્રંથિ છે। શું છે બેટા? કાઉપર ગ્રંથિ। શરૂ કરીએ છીએ બેટા। તો નેક્સ્ટ તમને જે આપણે ડિટેલમાં જોવાનું છે જેને કહેવામાં આવે છે સેમિનલ વેસિકલ અને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બેટા? તો કે શુક્રાશય તરીકે ઓળખવામાં આવે છે। ડન। ચલો તો નેક્સ્ટ તમને આપેલું છે એનું સ્થાન। તમને એવો ક્વેશ્ચન પૂછે, બસ આ જ તમારો જે છે એ તમારી એક્ઝામ છે એવું માની લો,
તમને એવો ક્વેશ્ચન પૂછે કે મૂત્રાશય જે છે એનું સ્થાન કઈ જગ્યાએ છે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ડાયાગ્રામ તમને ખબર હોવી જોઈએ બેટા કે ઉપરની બાજુ તમને મૂત્રાશય તમને એક કોથળી જેવી રચના જોવા મળે છે, અને આ જે કોથળી જેવી રચના છે એની ઉપરની બાજુએ આપણને શું જોવા મળે છે બેટા, તો કે શુક્રાશય જે છે એ જોવા મળે છે. જોવું જોઈએ કે મૂત્રાશયના પાયાના ભાગે એક જોડ કોથળી જેવી રચના ધરાવતો ભાગ જેને શું કહેવામાં આવે છે, શુક્રાશય કહેવામાં આવે છે. ગભરાવને ડાયાગ્રામની અંદર હું હમણાં તમને બતાવું છું. ત્યારબાદ રચના તમે જોશો, શુક્રાશય જે છે આ સ્થાન, ત્યારબાદ તમને આપેલ છે બેટા રચના. તો સિમ્પલ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. જો તમે આની પહેલાનો વિડીયો ન જોયો ને બેટા તો પહેલા વિડીયો જોઈ લેજો, જેથી કરીને હું જે કોઈ આ સ્ખલન નલિકા બોલું છું, ત્યારબાદ તમને શુક્રવાહિની બોલું છું, તો એ તમને ખબર પડે. તો જુઓ શું આપેલું છે કે શુક્રાશય નલિકા કોની સાથે જોડાઈને બેટા, તો કે શુક્રવાહિની સાથે જોડાઈને શું બનાવે છે બેટા, તો કે સ્ખલન નલિકા બનાવે છે. શું બનાવે છે? સ્ખલન નલિકા. ક્લિયર આટલી વસ્તુ? તો શુક્રાશયની નલિકા અને શુક્રવાહિની નલિકા જે જગ્યાએ એક નાની નલિકા બનાવે છે જેને શું કહેવામાં આવે છે બેટા, સ્ખલન નલિકા. જે લોકોએ મારો આની પહેલાનો વિડીયો જોયેલો છે એ લોકોને ખબર હશે કે સ્ખલન નલિકા શું છે. બધી જ વસ્તુ બેટા ડિટેલમાં વર્ડ ટુ વર્ડ મેં તમને સમજાવેલી છે અને 3-4 વાર રિપીટ બી કરેલું છે, જેથી કરીને તમને કોઈ પ્રોબ્લેમ ન આવે ક્વેશ્ચન સોલ્વ કરવામાં. ડન? ચલો, તો નેક્સ્ટ તમે જોઈ શકો છો અહીંયા ડાયાગ્રામની અંદર તમને આપેલું છે શુક્રાશય. તો જોજો બેટા આ કયો ભાગ છે બેટા, મૂત્રાશય. તો આ જે મૂત્રાશય જે છે એનો પાયાનો ભાગ, એટલે આ ભાગ થયો બેટા, રાઈટ, આ ભાગ થયો, પાયાનો ભાગ થયો. ચલો ક્લિયર? તો મૂત્રાશયના પાયાના ભાગે કઈ વસ્તુ હાજર છે બેટા, તો કે શુક્રાશય હાજર છે. તો આપણે ટોપિક જ શુક્રાશય ભણીએ છીએ. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોવું જોઈએ કે શુક્રાશય નલિકા, એટલે અહીંયાથી તમે જોશો તો આ શુક્રાશય નલિકા આગળ જતા એકદમ નાની એવી બેટા નલિકા આપણને જોવા મળશે. શુક્રવાહિની, તો ઉપરની બાજુ તમે જુઓ શુક્રવાહિની, ઉપરથી અહીંયા તમે આવે છે શુક્રવાહિની. અહીંથી તમે જોશો તો અહીંયા તમે નામકરણમાં આપેલું છે બેટા શુક્રાશય. આ બંનેની નલિકા આગળ જતા એક નાની એવી નલિકામાં ઉત્પન્ન થાય છે કે જેને કહેવામાં આવે છે બેટા સ્ખલન નલિકા કહેવામાં આવે છે. ક્લિયર? ચલો, નાવ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે જો આપણે એનું બંધારણ જોઈએ બેટા, શુક્રાશયનું બંધારણ જોવા જઈએ, મતલબ એની અંદર જે પ્રવાહી ઉત્પન્ન થાય છે જેને શુક્રાશય રસ કહેવામાં આવે છે બેટા. શું કહેવામાં આવે છે બેટા? શુક્રાશય રસ અથવા શુક્રાશય પ્રવાહી કહેવામાં આવે છે. શુક્રાશયમાંથી ઉત્પન્ન થતું પ્રવાહી, ઇન શોર્ટ. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા કે અલ્કલાઇન જે છે એ તમને નેચર તમને જોવા મળશે. આ વસ્તુ ખાસ યાદ રાખજો કે જે વીર્યનું કેટલા ટકા પ્રવાહી બેટા, તો કે 60% જેટલું પ્રવાહી જે છે એ આપણને ઉત્પન્ન કરતું જોવા મળે છે. મોસ્ટ એક્ઝામ્પલ ખાસ યાદ, એ ક્વેશ્ચન જે પૂછશે તમને નીટની અંદર, તો આપણને ખબર હોવી જોઈએ બેટા કે શુક્રાશય રસની અંદર આપણે જોવા જઈએ તો વીર્યનું 60% પ્રવાહી જે છે એ ઉત્પન્ન થાય છે. કેટલું બેટા? 60%. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો નેક્સ્ટ તમને આપેલું છે કે જો તમને એવો ક્વેશ્ચન પૂછે બેટા કે એની પીએચ કેટલી છે, તો ખબર હોવી જોઈએ. ઉપર આપેલું છે બેટા આલ્કલાઇન, તો આપણને યાદ કરો જે પીએચ સ્કેલ 7 જે છે એ ન્યુટ્રલ છે, તટસ્થ છે, અને ત્યારબાદ જે શરૂ થશે એ આપણું કેવું છે? આલ્કલાઇન છે, બેઝિક છે. તો તમને અહીંયા ક્વેશ્ચન પૂછે કે પીએચ કેટલી જોવા મળશે બેટા, તો 7.4. ખાસ યાદ રાખજો, રાઈટ. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ તમને આપેલું છે આ ઉપરાંત એની અંદર આપણને શર્કરા જે છે એ તમને જોવા મળશે, અને એ શર્કરા તરીકે કઈ વસ્તુ જોવા મળશે બેટા, તો કે ફ્રુક્ટોઝ, અને બીજું શું જોવા મળશે બેટા? અંતઃસ્રાવ. ખાસ યાદ રાખજો. અને આ અંતઃસ્રાવ તરીકે શું જોવા મળશે બેટા? પ્રોસ્ટાગ્લાન્ડિન્સ જોવા મળશે. શું જોવા મળશે બેટા? પ્રોસ્ટાગ્લાન્ડિન્સ. આપણને ખબર હોવી જોઈએ બેટા કે પ્રોસ્ટાગ્લાન્ડિન અંતઃસ્રાવ જે છે એ કઈ જગ્યાએ જોવા મળે છે બેટા, તો કે શુક્રાશય રસ જે છે એની અંદર એઝ અંતઃસ્રાવ તરીકે આપણને જોવા મળે છે. સમજો. હવે એક આઈડિયલ કન્ડિશન છે. ફોર એક્ઝામ્પલ આપણે કોઈ ફિમેલ જે છે એની અંદર જે છે એ ફોરેન્સિક લેબ જે છે, ફોર એક્ઝામ્પલ માની લો કે કોઈ પણ, કારણ કે અત્યારે આપણને ખ્યાલ છે કે ઘણા બધા ક્રાઇમ બી થાય છે રિલેટેડ ટુ સેક્સ ક્રાઇમ, રાઈટ. તો એ દરમિયાન માની લો કે ફિમેલના જે કોઈ યોનિ માર્ગ જે છે એની અંદર જે છે સેમ્પલ કલેક્ટ કરવામાં આવે છે, અને જો બેટા સેમ્પલની અંદર
ફ્રુક્ટોઝનું એમાઉન્ટ જોવા મળે. ફરીથી રિપીટ કરું છું બેટા કે જો એની અંદર ફ્રુક્ટોઝ જોવા મળે, એનાલિસિસ કરે ફ્રુક્ટોઝ જોવા મળે તો સમજી શકાય કે ફિમેલ જે છે એના બોડીની અંદર જે છે એ જે વીર્ય જે છે એનો સ્ત્રાવ થયો છે, અથવા તો કોઈ ફિમેલ જે છે જેની અંદર જે છે એ સેક્સ્યુઅલ એક્ટિવિટી જે છે એ આપણને જોવા મળે છે. અને ત્રીજી સેક્સ ક્રાઇમ કન્ડિશનની વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે જે તે ફિમેલની અંદર એવું માનવામાં આવે છે કદાચ એની અંદર જે છે એ આપણને રેપ જે છે એ થયેલો જોવા મળે છે. તો આ એક વસ્તુ ખાસ યાદ રાખવાનું છે કે કોઈ પણ ફિમેલની અંદર જે છે એ ફ્રુક્ટોઝ ક્યારે જોવા મળે કે જ્યારે મૈથુન ક્રિયા થઈ હશે ત્યારે જ જે છે એ ફિમેલના જે યોનિ માર્ગ જે છે એની અંદર જે શું જોવા મળશે બેટા, ફ્રુક્ટોઝ જે છે એ જોવા મળશે. એનાલિસિસ છે બેટા, રાઈટ. ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું જોવા મળશે બેટા, પ્રોસ્ટાગ્લેન્ડિન અને આ ઉપરાંત જે છે એ ક્લોટિંગ પ્રોટીન જે છે એ જોવા મળશે. એટલે ક્લોટિંગ પ્રોટીન શું કહેવામાં આવે છે બેટા, રુધિર ગંઠાઈ જવાના પ્રોટીન, એક પ્રકારનું પ્રોટીન છે પણ કમ્પ્લીટલી રુધિર ગંઠાઈ જવાના પ્રોટીન જેવું હશે. આ ખાસ યાદ રાખજો, રાઈટ. તો રુધિરમાં આવેલા રુધિર કોટરો કરતાં તદ્દન જુદા હોય છે, ખાસ યાદ રાખજો. પેલા રુધિર કારકો જે છે એ પણ તમને યાદ છે કે રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં મદદરૂપ થશે. આ પણ રુધિર ગંઠાઈ જવાના કારકો જેવું હોય છે પણ એનું બંધારણ બિલકુલ અલગ હશે. ક્લિયર? આ એક વસ્તુ ખાસ યાદ રાખજો. ચલો નેક્સ્ટ પેજ ડિસ્કસ કરીએ છીએ કે ફ્રુક્ટોઝ જે છે એ કોના માટેનો બેટા, તો કે શુક્રકોષ માટેનો એક ઉર્જા સ્ત્રોત છે. કારણ કે આપણને ખ્યાલ છે કે શુક્રકોષને મદદ કરવામાં ઘણા સૂત્રો તો મદદરૂપ થશે જ, પણ આગળ જતા જે છે એને મૂવ કરવામાં પણ મદદરૂપ થશે બેટા ફ્રુક્ટોઝ. કારણ કે આપણા બોડીની અંદર કોણ મદદ થશે બેટા, ગ્લુકોઝ ઉર્જાનો સ્ત્રોત છે પર્ટિક્યુલર. પણ શુક્રકોષની અંદર જો એના વહન માટેનો ઉર્જા સ્ત્રોત હોય હલનચલન માટે તો બેટા એ ફ્રુક્ટોઝ છે. ક્લિયર? ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ તમને આપ્યું છે કે પ્રોસ્ટાગ્લેન્ડિન શું કરે છે. આપણે વાત કરીને બેટા કે પ્રોસ્ટાગ્લેન્ડિન જે છે એ કઈ જગ્યાએ બેટા, શુક્રાશયી જે રસ જે છે એની અંદર પ્રવાહી જે છે એમાં જોવા મળે છે. તો પ્રોસ્ટાગ્લેન્ડિનનું કામ શું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, હાલ તમે જોઈ શકો છો બેટા કે ગર્ભાશયને સંકોચનને પ્રેરે, જેથી કરીને શુક્રકોષોને સ્ત્રીના કયા માર્ગ તરફ બેટા, તો કે અંડવાહિની તરફ જે છે એ ધકેલવામાં આવે છે. શું કામ? કારણ કે આપણને ખ્યાલ છે કે ફિમેલના બોડીની અંદર અંડવાહિની જે છે ત્યાં શું થતું જોવા મળે છે બેટા, ફલન થતું જોવા મળે છે. આઈ હોપ કે તમને બધી વસ્તુ ક્લિયર થઈ ગયેલી હશે બેટા. આગળ ડિસ્કસ કરીએ તો જોજો બેટા. નેક્સ્ટ તમને આપેલું છે કે ગંઠાઈ જવાના પ્રોટીન જે છે એ વીર્યને સ્ખલન પછી કોની અંદર બેટા, ગંઠાઈ જવા મદદ. કારણ કે આપણને ખ્યાલ છે બેટા કે વીર્ય જે છે એની કન્સિસ્ટન્સી જોઈએ ને બેટા, એની ઘનતા જોઈએ તો એકદમ ઘટ જોવા મળે. શું કામ? તો જેવું બોડીમાંથી બહાર આવશે એટલે તરત જ જે છે એ વીર્ય જે છે એ આપણને કેવું જોવા મળશે બેટા, એકદમ સોલિડ, એક સેમી સોલિડ ફોર્મ તમે કહી શકો, લિક્વિડ બી નહીં અને સોલિડ બી નહીં. એટલે ગંઠાઈ જવાના પ્રોટીનના કારણે જે છે એ આપણને જે છે એ વીર્ય જે છે એનું બંધારણ કંઈક આવા પ્રકારનું જોવા મળશે. આઈ હોપ કે તમને બધી વસ્તુ ક્લિયર થઈ હશે. નેક્સ્ટ જોઈએ બેટા. નેક્સ્ટ તમને આપેલું છે કે શુક્રાશયનો આલ્કલેન્ડ પ્રકૃતિ શું કામ જોવા મળે છે. તો ખાસ યાદ રાખજો કે નર મૂત્ર માર્ગ કે જે આપણને કેવી જોવા મળે છે બેટા, એસિડિક જે છે એ જોવા મળે છે. નરનો જે મૂત્ર માર્ગ આપણને કેવો જોવા મળે છે બેટા, એસિડિક. હવે જેથી કરીને જે એસિડિક અને આપણને ખ્યાલ છે કે આલ્કલાઇન રિએક્શન કરે તો આપણને ખ્યાલ છે કે એ કન્ડિશન કેવી થઈ જશે બેટા, તટસ્થ થઈ જશે. એકદમ સિમ્પલ. હવે જોવું જોઈએ આ ઉપરાંત માદા પ્રજનન તંત્ર જે છે એને પણ શું કરે છે બેટા, તટસ્થ કરે છે. અને જો તટસ્થ ન થાય તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે શુક્રકોષો જે છે એને સર્વાઈવ થવા માટે જે છે એ આલ્કલાઇન કન્ડિશન જોઈએ, નહીં કે એસિડિક કન્ડિશન. ખબર પડે છે? એટલા માટે બેટા અહીંયા શુક્રકોષો જે છે એ કેવા બેટા, તો કે નિષ્ક્રિય અથવા તો નાશ પામે જો તટસ્થ ન થાય તો. જો તટસ્થ ન થાય તો. ક્લિયર? તો પ્રોસ્ટાગ્લેન્ડિનનું કાર્ય આપણને ખબર હોવી જોઈએ બેટા. આલ્કલાઇન શું કામ છે એ આપણને ખબર હોવી જોઈએ. જો બધી જ વસ્તુ કોન્સેપ્ટ ક્લિયર હશે તો જ આપણને જે છે એ બેટા માર્ક્સ સ્કોર કરવામાં ઇઝી થશે. ડન. ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. શુક્રાશય જે છે એ શુક્રકોષોનો સંગ્રહ કરતા નથી. ખાસ યાદ રાખજો, કારણ કે અધિવૃષણ નલિકા જે છે એ શુક્રકોષોનો સંગ્રહ કરશે. તો અહીંયા અગેન રિવાઇઝ કરું છું બેટા, હજી કહું છું કે શુક્રકોષોનો સંગ્રહ કોણ કરશે, તો શુક્રકોષોનો સંગ્રહ કરશે અધિવૃષણ નલિકા. શુક્રાશયની અંદર શુક્રકોષોનો સંગ્રહ થતો નથી. ક્લિયર? ચલો
નેક્સ્ટ ડિસ્કસ કરીએ બેટા, તો નેક્સ્ટ તમને ગ્રંથિ આપેલી છે, એ ગ્રંથિનું નામ છે પ્રોસ્ટેટ ગ્રંથિ. બેટા પહેલી ગ્રંથિ આપણે કમ્પ્લીટ કર્યું, એ છે શુક્રાશય. બીજી ગ્રંથિ તમને આપેલી છે, એ છે પ્રોસ્ટેટ ગ્રંથિ. 1 by 1 આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હાલ બીજી ગ્રંથિ જે છે એ છે પ્રોસ્ટેટ ગ્રંથિ. બેટા હજી એ કહું છું કે જે લોકોએ મારા પહેલા 2 વિડીયો નથી જોયેલા, એ એક વિડીયો જે છે એ જોઈ લેજો, કે જેથી કરીને તમે સિક્વન્શિયલી ચાલો તમારો કોઈ પોઈન્ટ જે છે એ મિસ ન થાય. એ અમારો મેઇન ગોલ છે. તમે સારા માર્ક્સે એક્ઝામની અંદર જે છે એ એક્ઝામ જે છે એ આપો, એવો અમારો પ્રથમ ગોલ છે. અને તમારું, કારણ કે અમારું જે ડેલ્ટા ઈ હબ જે છે એનું એક જે મેન જે છે એ ફોર્મો શું છે, યોર સક્સેસ અવર ટ્રેડિશન, યોર સક્સેસ અવર ટ્રેડિશન. બસ અમારે એ જ જોઈએ છે, તમારી સક્સેસ જોઈએ છે. તમારી સક્સેસ એટલે ઓટોમેટિકલી અમારી સક્સેસ જે છે એ અમને જોવા મળશે બેટા. ડન. ચલો નેક્સ્ટ જોઈએ છે બેટા, તો નેક્સ્ટ પ્રોસ્ટેટ ગ્રંથિ જે છે એ આપણને કઈ જગ્યાએ જોવા મળશે, જોવું છે બેટા. આ મૂત્રાશય, તો મૂત્રાશયની અંદર તમે જોજો જે અંતનો ભાગ જે તમને જે એટલે મૂત્રાશયની એક્ઝેક્ટ હેઠળ કહી શકાય. આ ડાયાગ્રામ જુઓ બેટા, આ ડાયાગ્રામ જુઓ કે મૂત્રાશય જે છે એની એક્ઝેક્ટ હેઠળ જે છે નીચેની બાજુ તમને શું જોવા મળશે બેટા, પ્રોસ્ટેટ ગ્રંથિ જે છે એ જોવા મળશે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. શરૂઆત કરીએ બેટા પ્રોસ્ટેટ ગ્રંથિ, તો પ્રોસ્ટેટ ગ્રંથિ જે છે બેટા ખાસ યાદ રાખજો. જોવું જોઈએ કે મૂત્રાશયના પશ્ચ પ્રદેશમાં એક, શા માટે એક આપેલું છે બેટા, કારણ કે એ જોડમાં નથી. તમે જોશો તો તમને એવું જ લાગશે કે જોડમાં છે, બિલકુલ નહીં બેટા. એ એક્ઝેક્ટ પાછળની બાજુએ આ રીતે જે છે પશ્ચ પ્રદેશમાં તમને જોવા મળે છે. પણ તમને વચ્ચેની બાજુ જે આ સ્ખલન નલિકા અને મૂત્રમાર્ગ પસાર થાય ને એટલે તમને એવું લાગશે કે ભાઈ આ તો જોડમાં છે, બિલકુલ નહીં બેટા. આપણે એકદમ કોન્સેપ્ટ સાથે સમજવાનું છે. આપણો એક વર્ડ જે છે એ આપણા માટે નીટ એક્ઝામ સ્કોર કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે. જો બેટા એક શબ્દ બી મિસ થયો ને તો આપણા 4 માર્ક તો ગયા, જોડે જોડે તમારો જે તમે સાચું કર્યું છે ને એમાંથી તમે 1 માર્ક બી જશે. તો આપણે 5 માર્ક લોસ નથી કરવાના, આપણે માર્ક્સ ગેઇન કરવાના છે. તો માર્ક્સ ગેઇન કરવા માટેનો આપણો મેઇન ગોલ છે બધા જ વર્ડ જે છે એ આપણને મગજમાં હોવા જોઈએ. શરૂ કરી બેટા. નેક્સ્ટ જોવું જોઈએ તો એક જે છે એટલે કે અયુગ્મ મોટી ગ્રંથિ, સૌથી મોટી ગ્રંથિ આપણને જોવા મળે છે. ત્યારબાદ તમને પૂછે કે એનો સ્ત્રાવ જે છે એ એકદમ દુગ્ધ જેવો સ્ત્રાવ જે છે એ તમને જોવા મળશે. આ ખાસ યાદ રાખજો. બીજું એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જેમ આપણે શુક્રાશયનું બંધારણ જોયું ને કે જેમાં તમને ફ્રુક્ટોઝ જોવા મળતું હતું, પ્રોસ્ટાગ્લાન્ડિન જોવા મળતું હતું, ગંઠાઈ જવાના કારકો જોવા મળતા હતા, એવી જ રીતે પ્રોસ્ટેટ ગ્રંથિનું જો આપણે બંધારણ જોવા જોઈએ, ચલો કઈ વસ્તુ જોવા મળશે બેટા. એક તો એની પીએચ ત્યાં કેટલી જોવા મળતી હતી, 7.4 જોવા મળતી હતી. જ્યારે આની અંદર પીએચ કેવી જોવા મળશે બેટા, 6.5 એટલે એસિડિક, 6.5 એટલે કેવી જોવા મળશે બેટા, એસિડિક જે છે એ તમને જોવા મળશે. જોવું જોઈએ કે વીર્યના કદના કેટલા ટકા બેટા, તો કે 25% જેટલું કદ જે છે એનું નિર્માણ જે છે એ કોણ કરે છે બેટા, પ્રોસ્ટેટ ગ્રંથિ. બેટા પર્સન્ટેજ ખબર હોવી જોઈએ. શુક્રાશય રસની અંદર બી આપણે પર્સન્ટેજ જોયું કે વીર્યના કેટલા ટકા જોવા મળે છે. તમને સેમ એવો ક્વેશ્ચન બી પૂછી શકે છે કે પ્રોસ્ટેટ ગ્રંથિના કેટલા પર્સન્ટેજ જોવા મળે છે. ડન. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો નેક્સ્ટ તમને આપેલું છે કે તેમાં શું જોવા મળે છે બેટા, અગેન સાઇટ્રિક એસિડ જે છે એ જોવા મળે છે. ત્યાં શું વાત કરતી હતી બેટા, ત્યાં ફ્રુક્ટોઝ જોવા મળતું હતું. ફ્રુક્ટોઝનું કામ શું છે બેટા, શુક્રકોષોને ઉર્જા પૂરું પાડવાનું. જ્યારે સાઇટ્રિક એસિડનું કામ શું છે, શુક્રકોષોને પોષણ પૂરું પાડવાનું. આ ખાસ યાદ રાખજો, ખાસ યાદ રાખજો બેટા. ચલો આગળ ડિસ્કસ કરીએ. એની અંદર ત્યાં આપણને શું જોવા મળતું હતું, અંતઃસ્ત્રાવ જોવા મળતો. કયો અંતઃસ્ત્રાવ શુક્રાશય રસની અંદર બેટા, તો કે પ્રોસ્ટાગ્લાન્ડિન અંતઃસ્ત્રાવ. જ્યારે પ્રોસ્ટેટ ગ્રંથિની અંદર આપણને શું જોવા મળશે બેટા, ઉત્સેચકો જોવા મળશે. અને એ ઉત્સેચક તરીકે કઈ જોવા મળશે બેટા, એસિડ ફોસ્ફેટેઝ. શું જોવા મળશે બેટા, એસિડ ફોસ્ફેટેઝ. ત્યારબાદ બીજો તમને જોવા મળશે એમાઇલેઝ, અને થર્ડ ઉત્સેચક તમને જોવા મળશે પેપ્સિનોજન. તો આપણને બંધારણ ખબર હોવી જોઈએ કે પ્રોસ્ટેટ ગ્રંથિની અંદર સાઇટ્રિક એસિડ જોવા મળશે. આ ઉપરાંત શું જોવા મળશે બેટા, ઉત્સેચકો. કયા ઉત્સેચકો, એસિડ ફોસ્ફેટેઝ,
એમાઇલેઝ અને પેપ્સિનોજન જે છે એ ધરાવે છે. ક્લિયર? તો સાઇટ્રિક એસિડના કારણે, કારણ કે આપણે કીધું ને 6.5 શું કામ એસિડિક છે, તો એનું સાયન્ટિફિક રીઝન છે બેટા કે એની અંદર જે છે એ આપણને સાઇટ્રિક એસિડ જોવા મળે છે કે જેના કારણે એનું બંધારણ જે છે એ આમ તો નિયરલી અબાઉટ 7 જ છે, પણ આપણને એને છે થોડું એસિડિક, એટલે ઓલમોસ્ટ 6.5 થી 7 ની વચ્ચે થઈ, એટલે જુઓ થોડું એસિડિક કોના કારણે, સાઇટ્રિક એસિડના કારણે. ડન? આગળ ડિસ્કસ કરીએ બેટા. તો નેક્સ્ટ તમને જે આપેલું છે એની અંદર ઘણી નાની નલિકા કે જે પ્રવાહીનો કઈ જગ્યાએથી બેટા, પ્રોસ્ટેટમાંથી મૂત્રમાર્ગના પ્રોસ્ટેટિક ભાગમાં વહન કરે છે. તો યાદ કરો કે મૂત્રમાર્ગની અંદર 3 ભાગ હતા ને, 3 ભાગ છે ને, 3 ભાગની અંદર કયો ભાગ છે, તો એક તમને જોવા મળે છે પ્રોસ્ટેટિક, બીજો તમને જોવા મળશે મેમ્બ્રેનસ, ત્રીજો તમને જોવા મળશે પેનાઇલ સોરી, જે ઓલરેડી આના પહેલાના લેક્ચરમાં બેટા અપલોડ થઈ ગયેલું છે, તો એ એક વખત જોઈ લઉં. એટલા માટે જે હું અહીંયા શબ્દ બોલું છું ને કે પ્રોસ્ટેટિક ભાગમાં, એટલે તમને ક્લિયર થઈ જશે. મૂત્રમાર્ગના 3 ભાગ છે, એમાંનો એક ભાગ છે કે જે પ્રોસ્ટેટિક ભાગમાં તમને જોવા મળે છે, એટલે કે મૂત્રાશયના જે અંતના ભાગમાં, પાયાના ભાગમાં જોવા મળે છે, એટલા માટે નામ શું આપેલું છે બેટા, પ્રોસ્ટેટ ભાગમાં જોવા મળે છે. ચલો ક્લિયર? આગળ ડિસ્કસ કરીએ બેટા. તો નેક્સ્ટ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોસ્ટેટ ગ્રંથિ જે છે એનું કાર્ય શું છે. તો પ્રોસ્ટેટ ગ્રંથિ બેટા શું ધરાવે છે બેટા, તો કે પોષક દ્રવ્ય ધરાવે છે, હમણાં જ આપણે વાત કરી, રાઈટ. અને એ પોષક દ્રવ્ય જે છે બેટા એ શું કરશે બેટા, તો કે શુક્રકોષોની પ્રચલન ક્ષમતાનો મતલબ શું છે બેટા, હલન ચલનમાં મદદરૂપ કરી શકે છે. ક્લિયર? આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. નેક્સ્ટ તમને આપેલું છે કે આ ઉપરાંત શુક્રકોષોની કઈ વસ્તુ બેટા, સક્રિયતા વધારવા માટે ઉપયોગી છે. પહેલું શું છે બેટા, શુક્રકોષોની પ્રચલન ક્ષમતા જે છે એ વધારે ક્ષમતા જાણવા માટે, અને બીજું તમારે ખાસ યાદ રાખવાનું છે બેટા કે શુક્રકોષોની સક્રિયતા વધારવા માટે જે છે ઉપયોગી સ્ત્રાવ કરે છે. તો બીજી તમને ગ્રંથિ આપેલી છે બેટા એ છે પ્રોસ્ટેટ ગ્રંથિ, અને લાસ્ટ તમને જે ગ્રંથિ આપેલી છે એ છે બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. બેટા જેવું બલ્બો યુરેથ્રલ ગ્રંથિ કમ્પ્લીટ કરીશું એટલે આપણને નર પ્રજનન તંત્ર જે છે એ ઓલમોસ્ટ આપણું કમ્પ્લીટ થશે. ડન? શરૂ કરીએ છીએ બેટા. લાસ્ટ પાર્ટ જે છે સહાયક ગ્રંથિનો એ છે બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. યાદ કરો કે બલ્બો યુરેથ્રલ ગ્રંથિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બેટા, તો કે કાઉપર ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે બેટા? કાઉપર ગ્રંથિ તરીકે. ચલો શરૂ કરીએ છીએ બેટા. જોઈ કે તમને નેક્સ્ટ તમને જે પાર્ટ આપેલો છે કે સ્થાન કઈ જગ્યાએ જોવા મળશે, ડાયાગ્રામ જોઈએ છે, ગભરાવાની કોઈ જરૂર નથી બેટા, હમણાં જ ડાયાગ્રામ આપણે જોઈએ છે. ફાઇન, શરૂ કરીએ છીએ બેટા. કે તમને એવો ક્વેશ્ચન પૂછે બેટા કે બલ્બો યુરેથ્રલ ગ્રંથિનું સ્થાન કઈ જગ્યા છે, તો એક્ઝેક્ટ પ્રોસ્ટેટ ગ્રંથિની એકદમ દાણા જેવી રચના છે. ડાયાગ્રામ બતાવું છું હમણાં. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોડમાં છે. જે પ્રોસ્ટેટ ગ્રંથિ અયુગ્મ છે. અયુગ્મનો મતલબ છે એક જ છે. જોજો અહીંયા મૂત્રજનન માર્ગની પાર્શ્વ બાજુએ કેટલી જોડ બેટા, એક જોડ જે છે એ આપણને જોવા મળે છે. તો જોઈએ છે બેટા કે એની અંદર સ્ત્રાવ કેવો જોવા મળે છે બેટા, બેઝિક. ફરી એક વખત યાદ કરીએ, શુક્રાશય રસનો સ્ત્રાવ બેઝિક, પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ એસિડિક, સ્લાઇટલી એસિડિક. શું કામ, તો કે સાઇટ્રિક એસિડની હાજરીના કારણે. અગેન તમે અહીંયા જશો બેટા તો બલ્બો યુરેથ્રલ ગ્રંથિ જે છે જેનું આપણને બંધારણ જોઈએ તો કેવું જોવા મળશે આપણને, બેઝિક એટલે કે આલ્કલાઇન જોવા મળશે. દેન આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ તમે જોશો તો બલ્બો યુરેથ્રલ ગ્રંથિ જે છે બેટા, બલ્બો યુરેથ્રલ જે ગ્રંથિ જે છે એટલે બલ્બો યુરેથ્રલ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતી નલિકા એને બલ્બો યુરેથ્રલ નલિકા કહેવામાં આવે છે, કે જે કઈ જગ્યાએ ખુલે છે બેટા, તો કે મેમ્બ્રેનસ યુરેથ્રામાં ખુલે છે, કે જે આગળ જતા જે છે એ મૂત્રજનન માર્ગમાં આવેલ મૂત્ર પ્રવાહીને શું કરે છે બેટા, તટસ્થ કરે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે, કારણ કે એ જે છે મૂત્ર માર્ગની અંદર જે કોઈ આપણને જોવા મળે છે બેટા એસિડિક જોવા મળે છે. જેવું અહીંયા બલ્બો યુરેથ્રલ ગ્રંથિમાંથી આલ્કલાઇન પ્રસાર થશે એટલે આલ્કલાઇન પ્લસ એસિડિક તો બનશે કેવું બેટા, તટસ્થ બનાવવામાં મદદરૂપ થશે. ક્લિયર? ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. તો નેક્સ્ટ તમે અહીંયા જોઈ શકો છો એનું સ્થાન, આ પ્રોસ્ટેટ ગ્રંથિ અને પ્રોસ્ટેટ ગ્રંથિની એક્ઝેક્ટ નીચે શું આવેલ છે બેટા, બલ્બો યુરેથ્રલ ગ્રંથિ તમને જોવા મળે છે. બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બેટા, તો કે કાઉપર ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર?
ત્યારબાદ તમે જોશો એનું કાર્ય. તો બલ્બોયુરેથ્રલ ગ્રંથિ જે છે બેટા, ખાસ યાદ રાખજો કે જે શેનો સ્ત્રાવ કરે છે બેટા, તો કે શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. કોનો સ્ત્રાવ કરે છે બેટા? શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે શ્લેષ્મ જે છે પ્રમાણમાં તમે જોશો તો એકદમ ચીકણો પ્રવાહી છે, રાઈટ. હવે ચીકણો પ્રવાહી છે એટલા માટે કે જ્યારે સમાગમ દરમિયાન એટલે કે મૈથુન ક્રિયા થતી હશે તો એ મૈથુન ક્રિયા દરમિયાન બેટા ઘર્ષણ નિરોધક જે છે એના તરીકે કાર્ય કરે છે, રાઈટ. કારણ કે આપણને ખ્યાલ છે કે પર્ટિક્યુલર જે છે એ શિશ્ન જ્યારે જે છે એ કોપ્યુલેશન એટલે કે મૈથુન ક્રિયા કરતું જોવા મળે છે તો એ દરમિયાન જે છે એ શિશ્ન ઉપર જે છે થોડું ઘર્ષણ, તો બને ત્યાં સુધી જે છે એ ઘર્ષણ નિરોધવા માટે, અટકાવવા માટે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ જે છે એ કોનો સ્ત્રાવ કરે છે બેટા, તો કે શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. જોવું જોઈએ કે જે સમાગમ દરમિયાન કઈ બેટા, તો કે યોનિ માર્ગ અને કઈ બેટા, તો કે શિશ્નના ઘર્ષણને શું કરે છે બેટા, અવરોધે છે. તેના પરિણામે સ્ખલન દરમિયાન, ખાસ યાદ રાખજો, સ્ખલન દરમિયાન જે કોઈ શુક્રકોષોને હાનિ થવામાં શું કરે છે બેટા, ઘટાડો કરે છે. આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે કે બલ્બોયુરેથ્રલ ઘર્ષણ નિરોધક તો છે જ, જોડે જોડે શ્લેષ્મનો સ્ત્રાવ કરતું હોવાથી શુક્રકોષોને કોઈ હાનિ ન થાય એની સંપૂર્ણ જવાબદારી કોણ સંભાળે છે બેટા, તો કે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ સંભાળે છે. ડન. તો આ એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. આના સિવાયનું તમે જોશો બેટા તો નોટ, શુક્રાશય રસમાં કઈ વસ્તુ તમને જોવા મળશે બેટા, તો કે ફ્રુક્ટોઝ, કેલ્શિયમ અને અમુક ઉત્સેચકો જે છે એ આપણને જોવા મળે છે. કારણ કે સિમ્પલ વસ્તુ તમે સમજો કે શુક્રાશય રસ અલ્ટિમેટલી આવશે તો પસાર થઈને આવશે કઈ જગ્યાએ, પ્રોસ્ટેટ ગ્રંથિ, ત્યારબાદ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. તો બધી જ વસ્તુ કમ્બાઈન થઈને એને તમે જોશો તો કઈ વસ્તુ જોવા મળશે, શુક્રાશય રસમાં શું જોવા મળશે બેટા, તો કે ફ્રુક્ટોઝ, કેલ્શિયમ અને અમુક ઉત્સેચકો જે છે તમને જોવા મળે છે. જ્યારે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ કોના તરીકે કાર્ય કરે છે બેટા, તો કે શિશ્નના ઘર્ષણને નિરોધે છે. નિરોધનો મતલબ છે અવરોધે છે. તો આ રીતે જે છે એ ત્રણ વસ્તુ ભેગી મળીને કઈ કઈ વસ્તુ બેટા, શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. કયા નામથી ઓળખવામાં આવે છે બીજા, કાઉપર ગ્રંથિ. આ ત્રણ ભેગું મળીને જે બને છે એને કહેવામાં આવે છે કમ્બાઇન્ડલી વીર્ય, એટલે કે સિમેન કહેવામાં આવે છે. મેં તમને કીધું ને કે હું વીર્ય શું છે, સિમેન શું છે, એના વિશેની સંપૂર્ણ માહિતી જ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, તો આજે લેક્ચર આવી ગયો. શરૂ કરીએ છીએ બેટા. જોવું જોઈએ કે એની અંદર કઈ કઈ વસ્તુ, તો શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બોયુરેથ્રલ ગ્રંથિમાંથી સ્ત્રાવ અને શુક્રપિંડમાંથી મેં તમને કીધું ને કે વીર્ય જે છે એની અંદર એડિશનલ પોઈન્ટ તમને ત્યાં મેં તમને વાત કરી હતી કે એની અંદર શુક્રકોષો પણ તમને જોવા મળશે. આ ત્રણ ગ્રંથિના સ્ત્રાવ અને પ્લસ શુક્રકોષો આ બંને ભેગું મળીને રચના છે જેને કહેવામાં આવે છે બેટા વીર્ય, અથવા શું કહેવામાં આવે છે બેટા, સિમેન કહેવામાં આવે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ તમે જોઈ શકો છો કે શુક્રાશય રસ કે જે કેનો ભાગ છે બેટા, તો કે વીર્યનો પ્રવાહી ભાગ છે. કોનો ભાગ છે બેટા, વીર્યનો પ્રવાહી ભાગ છે. ડન. તો હમણાં જ આપણે વાત કરીએ બેટા કે એની અંદર રુધિર મતલબ ગંઠાઈ જવાના કારકો પણ જોવા મળે છે. જ્યારે બોડીની અંદર હશે ને બેટા ત્યારે એ કયા ફોર્મની અંદર હશે, લિક્વિડ ફોર્મની અંદર હશે. જેવું અહીંયા બોડીની બહાર આવશે બેટા તો એની અંદર ગંઠાઈ જવાના કારકો જે છે કે જે વીર્યને કેવું બનાવે છે બેટા, મતલબ સેમી સોલિડ ફોર્મની અંદર જે છે એ બનાવે છે, થોડું જે છે એ ગંઠાઈ જશે. ડન. આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ ત્યારબાદ જોવું જોઈએ કે વીર્ય જે છે એ સ્ખલન દરમિયાન શિશ્નમાંથી જે છે એ બહાર નીકળે છે. યાદ કરો જે મૂત્રજનન માર્ગ, અને આ મૂત્રજનન માર્ગ કઈ જગ્યાએ આપણને મોસ્ટલી તમને જોવા મળશે બેટા, શિશ્નમાંથી પસાર થતું હશે. તો શિશ્નમાંથી વીર્ય અને પ્લસ મૂત્રનો સ્ત્રાવ. હાલ આપણે વીર્ય વિશે માહિતી મેળવે છે એટલા માટે શું લખ્યું છે કે વીર્ય સ્ખલન દરમિયાન શેમાંથી પસાર થાય છે બેટા, તો કે શિશ્નમાંથી પસાર થાય છે. ડન. નેક્સ્ટ બેટા જોવું જોઈએ કે નેક્સ્ટ તમને આપેલું છે એક સ્ખલન દરમિયાન કેટલા બેટા, તો કે 200 થી લઈ અને 300 મિલિયન જેટલા જે છે એ શુક્રકોષોનો ત્યાગ કરે છે. તમારો નીટ એક્ઝામ માટે, ગુજસેટ એક્ઝામ માટે, ઇવન તમારી બોર્ડ એક્ઝામ માટેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછી શકે છે બેટા એક્ઝામની અંદર. પણ હું એવું નથી કહેતી કે આ જ પૂછાશે, પણ એટલી વસ્તુ તમે યાદ રાખો કે તમે જેવો મારો બેટા વિડીયો જોશો ને, હું 99% બેટા હું તમને કહું છું કે એકદમ પરફેક્ટલી તમે જોશો તો બધા જ તમારા ક્વેશ્ચન જે છે એ સોલ્વ થઈ જશે. નાવ આગળ ડિસ્કસ કરીએ બેટા. જોવું જોઈએ કે શુક્રકોષનો ત્યાગ કરે છે. આમાંના સામાન્ય પ્રજનન ક્ષમતા માટે આ ખાસ યાદ રાખજો, સામાન્ય પ્રજનન ક્ષમતા માટે ઓછામાં ઓછા
કેટલા ટકા બેટા? 60% શુક્રકોષો જે છે એ સામાન્ય આકાર અને કદના હોવા જ જોઈએ, કદના હોવા જ જોઈએ. તો ને તો જ જે છે એ આગળ જતા જે છે એ ફલન જે છે એ સક્ષમ થશે, સક્સેસ થશે. ક્લિયર? ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. અને બાકીના 40%, ઓછામાં ઓછા 40% શુક્રકોષો કેવા હોવા જોઈએ બેટા? શક્તિશાળી રીતે હલનચલન દર્શાવતા હોવા જોઈએ. 60% સામાન્ય આકાર અને કદના હોવા જોઈએ અને બાકીના 40% જે છે કેવા હોવા જોઈએ બેટા? શક્તિશાળી જે છે એ હલનચલન દર્શાવતા હોવા જોઈએ. ડન. હવે ઘણી વખત આપણે એવું કહીએ છીએ કે ભાઈ વંધ્ય કન્ડિશન જોવા. હવે બેટા માની લો કે શુક્રકોષોનો આકાર પ્રોપર ન હોય, રાઈટ? માની લો કે શુક્રકોષો જે છે એની હલનચલન ક્ષમતા ઓછી હોય. બેટા હલનચલન ક્ષમતા જ ઓછી હોય તો અંડવાહિની સુધી જશે નહીં, અને અંડવાહિની સુધી ના જાય તો સીધી વાત છે બેટા ફલનની પ્રક્રિયા જે છે એ જોવા મળશે નહીં. રાઈટ? ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. તો વીર્ય જે છે એની અંદર આપણને જો એનું બંધારણ જોવા જઈએ તો બેટા કેટલું જોવા મળશે? 7.35 to 7.50. પણ ઘણા બધા અલગ અલગ રેફરન્સ બુકની અંદર અલગ અલગ આપેલું છે બેટા, કે ઘણી વખત એની અંદર 7.2 થી લઈ અને 7.4 જે છે એ આપણને જોવા મળે છે. રાઈટ? ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો નેક્સ્ટ આપણે જોઈએ બેટા તો વીર્યની સાપેક્ષમાં આલ્કલિત યોનિ માર્ગની જે અમ્લીય પર્યાવરણ છે, અમ્લીય પર્યાવરણનો મતલબ શું છે બેટા? તો ખાસ યાદ રાખજો કે અમ્લીય પર્યાવરણનો મતલબ છે એસિડીકરણ, જે તટસ્થ કરવામાં શું કરે છે બેટા? મદદ કરે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ચલો ડન. તો આ રીતે જે છે એ તમારું જે નર પ્રજનન તંત્ર જે છે એનો ભાગ જે છે એ ફાઇનલી કમ્પ્લીટ થયો છે બેટા. તો નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટે ટ્યુન બેટા. નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે એ આપણે માદા પ્રજનન તંત્ર જે છે એના વિશે જે છે આપણે માહિતી મેળવશું. રાઈટ? થેન્ક યુ સો મચ બેટા. હજી કહું છું જો કોઈ ડાઉટ હોય તો તમે મને ડાઉટ જે છે એ કમેન્ટ બોક્સની અંદર કહી શકો છો. રાઈટ? થેન્ક યુ સો મચ બેટા.